બરાબર નજર અન્ય સમાચારો પર કરીએ તો રાજકોટમાં રસ્તાના કામમાં એન્જિનિયરની બેદરકારી સામે આવી। ભીમનગર વિસ્તારમાં નબળી ગુણવત્તાનું કામ થતા કમિશનરે કામ બંધ કરાવ્યું। વીટીવી ન્યૂઝ પહોંચ્યું ભીમનગર વિસ્તારમાં। રસ્તો બનાવવાના નામે માત્ર ડામર પાથરી દીધો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। ભીમનગર ચોકમાં રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું છે। ડામર ઉખડતો હોય તે પ્રકારના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। મ્યુનિસિપલ કમિશનરે એન્જિનિયરને નોટિસ પણ ફટકારી છે। ચૂંટણી આવે ત્યારે થાય છે, બાકી તો ખાડા કબડા જ રહે છે, કઈ બહુ કામ થતા નથી એવા જોઈએ એવા। રસ્તામાં ઈ ઉપર ટાંકા ટેપા મારીને વહી જાય છે, વ્યવસ્થિત પ્રોપર કામ થતું નથી, એટલે ભ્રષ્ટાચાર તો થોડાક અંશે હે ખરા। કામ તો આપણે ટેક્સ રેગ્યુલર ભરી છીએ તો કામ સારું જ હોવું જોઈએ, એટલી અપેક્ષા તો આમ આદમીની હોય જ। રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં રોડ રસ્તા બનાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને આ જ રોડ રસ્તા બનાવવાની કામગીરીને લઈને મનપા કમિશનર દ્વારા રસ્તા બનાવવાની કામગીરી છે તેની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ગંભીર બેદરકારી છે તે સામે આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ ભીમનગર ચોક છે, વોર્ડ નંબર 11ના આ ભીમનગર વિસ્તારમાં અહીંયા ડામર રોડ છે ત્યાં પેચવર્ક કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી હતી, પરંતુ કામગીરીમાં બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક જે આ પ્રદીપ કન્સ્ટ્રક્શન નામની જે કોન્ટ્રાક્ટ એજન્સી છે તેને દંડ ફટકારવામાં આવ્યો છે, નોટિસ ફટકારવામાં આવી છે અને હાલ કામ છે તે બંધ કરવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કયા પ્રકારનો રોડ છે તે બનાવવામાં આવ્યો છે। ડામર છે તે ઉખડી રહ્યો છે। ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે શહેરમાં આ પ્રકારે રોડ રસ્તાના નિર્માણનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે। કોન્ટ્રાક્ટ ઉપર આ કામ આપવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરો કયા પ્રકારનું મટીરિયલ વાપરતા હોય તે જોવા મળી રહ્યા છે। હાથથી આ જે ડામર છે તે ઉખડી રહ્યો છે અને આ જ પ્રકારનું જે કામ છે તે કરવામાં આવ્યું છે, તેને લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ પ્રકારે આ ડામર છે તે ઉખડી રહ્યો છે અને આ પ્રકારનું કામ છે તે કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે, તેને લઈને સવાલો છે તે અનેક ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ પ્રકારનો રોડ છે તે કેટલા સમય સુધી ટકશે તે સૌથી મોટો સવાલ છે। હાલ તો આ કામ છે તે બંધ કરવામાં આવ્યું છે અને જે એન્જિનિયર છે તેને પણ નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો, હાથથી આ ડામર છે તે ઉખડી રહ્યો છે, એટલે કે લેવલિંગ છે તે બરાબર નથી કરવામાં આવ્યું। હલકી ગુણવત્તાનું જે મટીરિયલ છે તે વાપરવામાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે કેમેરામાં જોવા મળી રહ્યા છે। આ પ્રકારનો રોડ છે તે કેટલા સમય સુધી ટકે તે સૌથી મોટો સવાલ છે। હાલ તો મનપા કમિશનર દ્વારા જે આ કોન્ટ્રાક્ટ એજન્સી છે પ્રદીપ કન્સ્ટ્રક્શન છે તેને નોટિસ ફટકારી છે, સાથે સાથે જે કોર્પોરેશનના 2 એન્જિનિયરો છે તેમને પણ નોટિસ ફટકારી છે, કારણ કે એન્જિનિયરો હતા તેમની હાજરીમાં આ પ્રકારના રોડનું નિર્માણ છે તે કરવામાં આવી રહ્યું હતું અને સમગ્ર મામલે હવે કોર્પોરેશન દ્વારા આ કામ બંધ કરવામાં આવીને નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે રોડ રસ્તાના કામો થયા છે ત્યાં આ પ્રકારે કામગીરી કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। કેમેરામેન ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।